ભરૂચમાં દિવ્યાંગોનો હોબાળો, સહાયમાં મળેલા નબળી ગુણવત્તાના 4G ફોન સ્વીકારવાનો ઇનકાર। ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ વિતરણ કરવામાં આવેલા સ્માર્ટફોન મુદ્દે વિવાદ વકર્યો છે। સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા મોબાઈલ ફોનની ગુણવત્તા અત્યંત નબળી હોવાના આક્ષેપ સાથે દિવ્યાંગ લાભાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી આ ફોન સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। અરજદારોની મુખ્ય રજૂઆત છે કે તેમને આપવામાં આવેલા લાવા કંપનીના 4G ફોન ટેકનિકલ દ્રષ્ટિએ સક્ષમ નથી। ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ અને અન્ય દિવ્યાંગો માટે અનિવાર્ય એવી ટોકબેક સુવિધાનો ઉપયોગ કરતી વખતે ફોન હેંગ થઈ જાય છે અથવા અત્યંત ધીમો પડી જાય છે, જેના કારણે દૈનિક ઉપયોગમાં ભારે હાલાકી ભોગવવી પડે છે। લાભાર્થી સુનિલ ચૌહાણે આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા સાધન સહાય પેટે 20,000 રૂપિયા સુધીનું બજેટ નક્કી કરવામાં આવ્યું હોવા છતાં આધુનિક 5G ફોન આપવાને બદલે જૂની ટેકનોલોજીના સામાન્ય 4G ફોન પધરાવી દેવામાં આવ્યા છે। બજેટ અને વિતરણ કરવામાં આવેલા ફોનની કિંમત વચ્ચે મોટો તફાવત જણાતો હોય આ યોજનામાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સાથે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે। દિવ્યાંગોએ માંગ કરી છે કે ટેકનોલોજીના યુગમાં તેમને ગુણવત્તાસભર 5G સ્માર્ટફોન ફાળવવામાં આવે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે લાભાર્થીઓની રજૂઆત અને અસંતોષને ધ્યાને લેવામાં આવ્યા છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએ વડી કચેરીમાં લેખિત જાણ કરી દેવામાં આવી છે અને દિવ્યાંગોના હિતમાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી છે। તો મારું નામ ચૌહાણ સુનિલભાઈ મનહરભાઈ છે। હું અંકલેશ્વર તાલુકાના ધનતુરિયા ગામથી આવું છું। હું પોતે દ્રષ્ટિહીન છું, દિવ્યાંગ છું અને આજરોજ અમે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષાની ઓફિસ આ બધા દિવ્યાંગો અમે બ્લાઇન્ડ મિત્રો ભાઈ બહેનો ભેગા થયા છે। અમને ઓગસ્ટ 2025માં એક દિવ્યાંગ સાધન સહાય યોજનામાં અમે ફોર્મ ભરેલા અને એમાં સ્માર્ટફોનનું ફોર્મ ભરેલું જે વિતરણ 12 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલ અને એમાં અમને LXZ 409 લાવાના આ ચાઇના ફોન અમને આપેલા છે। જે ફોન અમારા માટે બહુ નીચલી કક્ષાના છે, એટલે કે એમાં ટોકબેક આવે, અમારે બ્લાઇન્ડને દેખાય નહીં એટલે ટોકબેક સિસ્ટમથી અમારે વાપરવો પડે। એ ટોકબેક આમાં ઓપન થતું નથી અને બરાબર અમને સપોર્ટ કરતું નથી આ ફોન। તો આ ફોન અમે સમાજ સુરક્ષા અધિકારીશ્રીને પરત કરવા આવ્યા છે રિટર્ન કે આ ફોન તમે લઈ લો અને અમને બીજા ફોન આપો, કારણ કે અમારી સાધન સહાય યોજનામાં 20,000 થી 30,000 રૂપિયા મંજૂર થાય છે અને આની ઓનલાઈન બજાર કિંમત 7,200 રૂપિયા ખાલી બતાવે છે। અને અન્ય જિલ્લામાં જેવા કે રાજકોટ, મહેસાણા, જુનાગઢ એમાં સેમસંગના લેટેસ્ટ 5G ફોન આપ્યા છે। તો અમારી સાથે પણ અન્યાય ના થાય આ બાબતનું અને અમને પણ આ ફોન મળે એવું અધિકારીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને પણ આ ફોન મળે અને 15 દિવસ સુધીમાં આ ફોન મળે એવી અમે માંગ કરીએ છીએ, નહીં તો પછી અમે કલેક્ટર ઓફિસે ધરણા પર 15 દિવસ પછી બેસીશું। હું રાજેશ દેસાઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ। હાલમાં આ પ્રથમ વર્ષે તે દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ લોકોને મોબાઈલ આપવાની, સ્માર્ટફોન આપવાની નવી એક યોજના શરૂ થઈ છે। એમાં આ વર્ષે આપણે ભરૂચ જિલ્લામાં 89 દિવ્યાંગ લોકોને મોબાઈલ ફોન આપવામાં આવેલ છે। પરંતુ હમણાં તાજેતરમાં જ દિવ્યાંગ લોકો દ્વારા એવી રજૂઆત થઈ છે કે જે એમને જે પ્રકારના સોફ્ટવેરને જોઈએ એ હાલના ફોનમાં અવેલેબલ નથી, એટલે કોઈ ક્ષતિ કે ખામી એમને જણાય છે। એ બાબતની રજૂઆત વડી કચેરી કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ પણ થયેલી છે અને તે સંદર્ભે અમને વડી કચેરીથી પણ સૂચના મળેલ છે કે આપણે દિવ્યાંગ લોકોને મોબાઈલ એક્સચેન્જ કરી આપવામાં આવશે। હાલમાં આ જે દિવ્યાંગ લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને અમે વડી કચેરી સુધી પણ પહોંચાડીશું અને જ્યારે આ બીજા નવા ફોન અમને આપશે વડી કચેરીથી જે બી સૂચના આવશે એ સૂચના અનુસાર અમને અમારી જોડે જો નવા મોબાઈલ આવશે, જ્યારે મતલબ લગભગ 10 થી 15 દિવસમાં મોબાઈલ આવી જવાને સૂચના છે, એ આવી જશે એટલે આપણે દિવ્યાંગ લોકોને તમામને કોન્ટેક્ટ કરીને એમનો જે જૂનો ફોન છે એમને નવા ફોન સાથે એક્સચેન્જ કરી આપવામાં આવશે।